મારું નામ પ્રકાશભાઈ. બનાવમાં એમાં એવું છે કે રાહુલ વાઘેલા કરીને છોકરો છે, એનો જન્મદિવસ હતો અને એના જન્મદિવસ ઉજવવા માટે આ બધા ભેગા થયેલા. અને જે આરોપી છે મયુર લઠેર કરી, એને રાહુલ બે મામા ફૂઈના છે અને મારો છોકરો રાહુલનો ભાઈબંધ છે. એટલે જન્મદિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા. જન્મદિવસ ઉજવ્યા પછી બધા 7 જણા હતા ટોટલ, અને એ ત્યાં કને ચા પાણી પીવા ગયા મોબાઈલ હોટલે, અને ત્યાં એકબીજાને ઝપાઝપી થઈ અને મારા છોકરાને છરી મારી દીધી. અગાઉ ક્યારે કોઈ જાતની મગજમારી નથી કોઈને. તો પછી બનાવ મારો છોકરો સવારે 11 વાગે કામે જાય, રાત્રે 11 વાગે કામેથી ઘરે આવે છે. આરોપી જે છે ક્યારેક ક્યાંય મારામારીમાં તેમાં આરોપી માથે તો દુનિયાના કેસ છે સાહેબ. એવો રીઢો ગુનેગાર છે, બરોબર. એને કેટલાય તો એની સામે કોઈ કેસ કરવાની હિંમત નથી કરી શકતા, એટલો માથાભારી તત્વ છે. પોલીસ આગળ તમારી શું માંગણી? પોલીસ આગળ મારી એક જ માંગણી છે કે આરોપીને કડકથી કડક સજા મળે, અને જો પોલીસ થી મને ન્યાય નહીં મળે તો સાહેબ હું પોલીસ સ્ટેશનની બહાર આત્મવિલોપન કરીશ.